જય માતાજી ફ્રેન્ડ્સ, જય દશામાં, જય મેલરીમાં. કામેથી આવી ગયા છીએ ઘરે. અત્યારે ગુડ મોર્નિંગ તો ન કહેવાય, કેમ કે સાંજના 5 વાગવા આવ્યા. નહીં મમ્મી? સાંજના 5 વાગવા આવ્યા ને કામેથી ઘરે વહી આવ્યા. મમ્મી ચા બનાવે છે. અને આજે તમારા ઘરમાં કેવું પડ્યું બધું? હે મમ્મી, આ મમ્મી, અમાર મમ્મી આપણા ઘરમાં જ કેવું પડ્યું છે? બરાબર પહેર્યું છે એમ કહે છે મમ્મી. અને જુઓ સાંજના 5 વાગવા આવ્યા. આજ સવારે કાંઈ કામ નથી કર્યું, ટાઈમ જ ન મળ્યો. કામ મમ્મી નાયા હતા ને તો માથું ઓલાવવાનો ટાઈમ ન મળ્યો, માથું કામે જઈને વળ્યું. હવે ચા પીશું પછી બધું કામ કરશું. કા મમ્મી? વાસણ એમને પડ્યા છે સવારના. જો વાસણ એમને પડ્યા છે, કપડાં ધોવાના એમને પડ્યા છે, કાંઈ કામ જ નથી કર્યું. સવાર ફળ્યું નથી ધોયું, બધું કામ એમને પડ્યું છે. તમારે આવું આવું થાય કોઈ દિવસ બગડી જાય સવારથી? અમારે સવારથી દિવસ બગડી ગયો. કા મમ્મી? એ પાછું હું રિહાઈ ગઈ હતી એટલે. એ મમ્મી કોના લીધે દિવસ બગડી ગયો? મમ્મી કેના લીધે? સાંભળાતું નથી હરખું. મમ્મી કે શીતલના લીધે દી બગડી ગયો. હું અમારે રિહાઈ ગઈ ને એટલે દી બગડી ગયો. મેં કઈ કામ ન કર્યું. તો પછી મારી મમ્મીએ ખાલી રસોઈ જ બનાવી, એને કઈ કામ ન કર્યું. બધું મૂકીને કામે વયા ગયા. હવે કામ કરશું, ઘર કાંઈક ચોખ્ખું કરશું ને પછી હરખું લાગશે. કા મમ્મી? અને આજ દશામાન વ્રતનો 9મો દિવસ છે અને કાલ છેલ્લો દિવસ છે, એટલે કાલે લાપસી ને એવું બધું કરવાનું હોય, એટલે કાલે રજા રાખવાની છે. તો આજે રજા લઈ લીધી કામની. અને બારે જુઓ પવન કેવો મસ્ત છે, ઠંડો ઠંડો. અને બારે બેસવાનો ટાઈમ નથી, પેલા કામ કરવું પડશે બધું. જો કેવો ઠંડો પવન છે, ઝાડવા કેવા જો છે ને, ઠંડો ઠંડો પવન, એકદમ ઠંડો પવન છે. અને આ જો સ્કૂલમાં નાના નાના છોકરા રમે છે. શું રમે છે એ કંઈ નથી સમજાતું. કદાચ ખો માટલી રમે, લગભગ ખો માટલી રમે. અમારી ખો રમે ને ખો માટલી કહેવાય. તમારી આ શું કહેવાય? કમેન્ટ કરજો. મમ્મીએ ચા બનાવી વાળી હશે, પેલા ચા પી લે. ચા પીને પછી મમ્મી કામ કરવાનું ને. માર નથી ખાવી. અમાર મમ્મી કે ચા આવી રે ખાઈ લે. અત્યારે ખાલી ચા જ પીવાય, ખાવું નથી મારે વેફર કે જેવરો કે કાંઈ નહીં. મમ્મી સારું હાલો ત્યારે પેલા ચા પી લઉં, પછી બધું કામ કરી વાળી. કપડાઈ ધોવાના કામ મમ્મી? કાલે છેલ્લો દિવસ છે ને વ્રતનો, આજે પેલા કામ કરવું પડશે. પણ કેમ કે આજનું કામ તો બધું એમને પહેર્યું છે, મારા લીધે દી બગડી ગયો. તો હું આવડી મોટી થઈ તોય રિહાઈ જાઉં. નહીં મમ્મી? શું કહો મમ્મી? શું કહો? આવડી મોટી થઈ તોય રિસાઈ જાઉં હું. રોવાય મનું પછી રિહાઈ જાઉં તો. કા મમ્મી? સારું હાલો ચા પી લે. મમ્મી વાસણ ઉટકે છે. મમ્મી વાસણ ઉટકે છે ત્યાં સુધી હું છે ને આ કામ કરું. ઓછા તો બદલી વાળ્યો છે, હવે આ એક કામ કરવાનું છે. બારે વારવું પડશે, અહીંયા અંદર તો વરાય નહીં. એમાં સાઈડમાં વારી બધે, કેમ કે આલી પર દશામાં બેસાઈ રહેશે ને તો ત્યાં સુધી આપણે વરાય નહીં, એટલા માટે. સારું ચાલો હું વારી નાખું, ત્યાં મમ્મીને વાસણ ઉઠાઈ જાય. તો ગાઈસ વાગ્યા છે 6:30 અને 6:30 વાગ્યા ને ત્યાં બધું કામ રેડી તૈયાર. કામ મમ્મી? સવારથી ભલે દિવસ બગડી ગયો પણ કામેથી આવીને દિવસ સુધરી ગયો. કામ મમ્મી? મેં મમ્મીએ બધું કામ કરી વાળ્યું. સવારે તો વિહાઈ ગઈ હતી, ફરી દી બગડી ગયો, કામ રહી ગયું. કામ મમ્મી? જોવો ઓછા બદલી વાળ્યો છે. મમ્મી દૂધ લઈ આવ્યા, પાછો ચા બનાવશે.
અને જોવો કપડાં પણ ધોવાઈ ગયા છે, વાસણ ઉટકાઈ ગયા છે, બધે જોવો ફળિયામાં અને બધે હંજવારી પોતા બધે થઈ ગયા છે ને બહારથી પવન તો જો કેવો આવે છે અને અંદર પણ પોતા પોતા બધી કમ્પ્લીટ તૈયાર જોવો થઈ ગયું ને બધું ચોખ્ખું શેટ બધું ચોખ્ખું ઓછાર પણ પાથરી દીધો કપડાં થોડાક હતા બારે કપડાં સંકેલી વાળ્યા હવે તમને બહારનો નજારો દેખાડું મારા ઘરની બહાર જો આ સ્કૂલ સામે છે ને ચાલો એનો પવન કેવો આવે જોવો બહાર નીકળતા જ ઠંડો ઠંડો પવન આવે ને કેવો ઠંડો પવન આવે છે તો આપણો વિડીયો અહીંયા એન્ડ કરીશું કામ બધું થઈ ગયું છે રેડી તૈયાર અને આપણે જો પવન જોવો એકદમ ઠંડો આવા પવનમાં બહાર બેસવું ગમે વિડીયો અહીંયા એન્ડ કરશું તમને અમારો વિડીયો કેવો લાગ્યો લાઈક કમેન્ટ શેર સબસ્ક્રાઈબ કરતા જાજો ફ્રેન્ડ્સ બાય બાય